અમરે ગટુજી તમારનો આવો ભાઈ હવા ચમ આયા એટલે ગટુજી તમારનો અહીંયા ગટુજી મારું જ નામ હું ગટુજી આખા ગામમાં ખુશો ગટુજી હું એકલો એટલે હું બેંકમાંથી આવ્યો છું બરાબર પણ બેગમાં કશું મેક્યું જ નહીં હતું ને એ વાપરી ખાઈ ગયો અમુલ આયા એ વાપરી ખાઈ જાવ હતો નહીં યે પણ બીજું તમારા આવ્યું તમારા જમીન ઉપર લોન છે બરાબર કોપ લોન છે યે એટલે તમારા ભરતા છે ને નહીં તમે પણ લીધી હોય તો ભરું કે ચોકન લીધી હે તો એમ નામ થોડો હું આવ્યો છું બીજું ન્યા કરવાનું કર ને ગામડે ડફલું લીએ ઓ કાકા ઓય હું કા ગટુજી તમારું નામ છે ને અલ્યા મારું નામ ગટુજી આખા ગામમાં મારું નામ આ મેઠાજી કોણ છે મેઠાજી માર મોટા ભાઈ આ ખાટુજી કોણ એ માર નેના ભાઈ અને ઇન્થી નેનો માર મંગુબુન અમે ચાર ભાઈ બુન એ કાકા હું યે. વસ્તી ગણતરી કરવા નહીં આવ્યો બુનની વાત નહીં ભાઈની વાત છે તમારે અને ઇન્થી મોટા હું પેરાજી મારી વાત સાંભળો તમારે જે લોનમાં નોમ છે ને તૈનો નોમ છે બરાબર યે તૈનામાં લોન જેને લીધી હોય તમે ભરી દો નકર કાલે પણ પોલીસનો ડબ્બો એક લાઈન તમે બધાને લઈ જાઓ પૂરી જો તમને કહું ધમકી કને આલી તું ધમકીની શું વાત છે કાકા વાત કરો છો પણ લીધી હોત ભરું ના લીધી હોત ચોય ભરું અરે ગમે તેને લીધી હોય તમારે તમે તૈનમાંથી લોન એ વખત લોન લેતા સારું લાગે છે અત્યારે ભરતા જોર આવે છે તમને ન્યા કરવાનું કર ને કયા બૈરા ફાડી ના એવો તું મને હજુ ઓળખતો નહીં જુઓ કાકા મર્યાદામાં બોલો પોલીસની ગાડી લઈને આવ્યો ને ડબ્બો લઈને માલ મને પૂરીને લઈ ગયો ને ખબર પછી મને દંડા મળશે એટલે જૂઠો ધમકી આલે હલ્યા એટલે જોવું તમારા નહીં ભરો તો 100% તમને કાલ ગાડી આવશે લઈને જ આવું જો બધું ન્યા કર્યો આમ લોનો લઈને અવડું બોલવાનું પેટ્યા છો ચોટી દે પેલું માર ડખનું જોઈ એટલે કાકા કરે કેમ ધમકી આવે હા ન્યા કર હું છે હાલ કરું ફોન પોલીસને ફોન કરું નહીં કરવું આ જો હેડો હા તો પછી તને મરખું બોલો મર્યાદામાં ન્યા કરવાનું કર ને લ્યા કરું ફોન નહીં કરવું ભાઈ જો વા થઈને જો એમ કહું વા થઈને વાળો પાછું તાણી તો એડવાન્સ કરવાનું માનું હેડ વા થઈને વાળો યા વા થઈ એક ને કમરે ચાર બેર કાઢી નાય ઓ રખતું નહીં મન કાકા મગજમાં ના કરો ધરાન તમે આખા ગામમાં ગટુજી મૂચું પૂછવું હોય તો પૂછી લેજો કેવા છે જોઈ લો તાણે કાલ ડબ્બો વાંચો નહીં પોલીસનો કાલની વાત કાલ અમે તારી એડવાન્સ કર સોની મુન લોન ભરી દેજો ને ખરેખર તમારે સજા પડશે જલની અલ્યા ભાઈ જોની યાર વા થઈને જો રાગી ને કાડા ચીકરા હાથ વીન દેજો આ જોઈ લો તો મને બતાવું તાણે જાને કમરે ટકા બકા પાડી ના આવ્યો એવો આયા મારું કીધું એ ના સમજવાનું મને લોન કને લીધી છે મેઠિયાએ લીધી હોય ખાટિયાએ લીધી હોય આ બે એમ જ છેતરી ગયા છે લાય ખાટિયાને પૂછ્યા જુઓ કે યુવાનો લઈ લઈને ગાની આગળ વેચી એ યુવાનો લઈ ફરવાનું ઓમાય તું પેલો શું છે ભાઈ કયો આ જમીન પર લોન ચમ લીધી પણ મારે ઉકા લોન લેવી પડે અને મારે તો કોઈ જરૂર નહીં લોનની અલે આઈન જો મને ના બનાય તું બેંક વાળો હાલ જ આઈન જો જુઓ તે એક્ટિવ આવે તો એ ભાઈને મને જ પૂછ્યું તું મેં જ તમારું ઘર બતાવ્યું તું મારો બીજો લોન એર્યો લે અને ઘરે મારું બતાવે મારું ઘર લે બતાય હું કે સાહેબને પૂછ્યું કે ગટુજીનું ઘર છે મૂકી પેલું હમુરે રહીએ પણ લોન તું લીધી તો તારે ભરવાની હોય મને મારું ઘર લે બતાય મારા ભાઈ મેં લોન નહીં લીધી અને એવું તમને લાગતો ને મારા ઉપર શંકા લાગતી હોય તો હાલો ચોગન ખાવા છે હા શું બોલી દાદુ હા શું બોલી નાખે પછી વરગારે હું ભાઈની શરમ નહીં રાખું જો તમારી ચોગન ભાઈ મારી શોગન ચોક હોય છે હું મરી જાઉં તો મારું બીજું તું નહીં લીધી લોન મેં તો નહીં જ લીધી નહીં લીધી ના હું યાદ આવ્યું આ મેઠીઓ રે ને મેઠીઓ ટ્રેક્ટર પેલી વખત લેવા દો ખબર છે સાક્ષીમ સહી કરાઈ હતી વાત સાચી છે ભાઈ તમારી વાત સાચી છે જે દાડા એ આપણા અંગૂઠા કરાવવા આવ્યો તો ને Yeah. 100% એને લોન લઈને ટ્રેક્ટર લાવ્યો છે છેતરી ગયો છેતરી ગયો છે આવું તો ના ચાલે આપણા બે ભાઈઓ જોડી દગો કરી થોડું ને ટ્રેક્ટર લેવા
અંધારામાં રાખ્યા છે બે નહીં લેવડો એના ઘેર જી હેડો બુડા બુડા ભાજી ના આવું અરે ગુડા નહીં એને પેલા કહી દેજો પેલા લોન ભરી ગયા ના પર તો એને પોધીને મારવો છે લોનો એરાલી નપતા અમાર ભરવાના પાબલો ભાઈ આપણે કહી દઈએ કે અમારે ભાઈ લોન બે ત્રણ લઈ આલો ને અમારા ભાગમાં ટ્રેક્ટર લાવવું છે ટ્રેક્ટરનું નીચે માર ઘર વચ કરાવું ઘરની જો હેળો પેલા એને પહાણ યાર ઓમ લ્યા બોયા કઈ તો કાન જોસી ગયા લોનો લીધી તમે આયા એવા સીધા મને જ વળગી પડ્યા કે તી લોન લીધી છે ને. ટ્રેક્ટર લઈને જાન તો હા હાલ છો ફરે એવું છે ટ્રેક્ટર આ વરસાદ આવ્યો તો છો ફરું ગામમાં ફરું ઓટા મારું ટ્રેક્ટર લઈ ના હું કો જવાનો જ છું તો જતા સોય જવાય એવું નહીં દોહા તો આવશે તો ખાલી આ તું હું કા ચિંતા કરું છું હપ્તાનો તને જેમ ચિંતા છે મને ચિંતા નહીં ને ફરવાના નહીં ટ્રેક્ટર તો કેટલું મોંઘું છે એટલે તને એ ખબર છે આ ટ્રેક્ટર લાયા કોઈને ગંધ આપવા દીધી છે આપણે કે શી રીતે ટ્રેક્ટર લાયા શું કર્યું એ લોકોને લાગે છે આવડું ને આપણે શું કર્યું છે તું હું જાણું છું અને કઈ કહેતી એ ના મરી જો ને કટકા કોક કરે ને તોય કહેતી ના કે અમે આ રીતે ટ્રેક્ટર લાયા છો સાચી પણ હપ્તા ભરવાના પૈસા નહીં ને આ હપ્તા બધા ભરાઈ જાય તું ચિંતા કરે ને ટ્રેક્ટર સોખું થઈ જાય કાકા મેઠોજી તમારું નામ છે શું થયા મેઠાજી તમારું નામ છે પૂર્ણ શું છે હું બેંકમાંથી આવ્યો છું હા બેંકમાંથી આવ્યો મેઠોજી તો કોઈ નહીં પણ મેઠોજી કોઈ રહેતું જ નહીં ને વાહ મેઠોજી કરીને આટલામાં કોઈ સજ નહીં સાહેબ પણ મને અમારથી કીધું કે ભાઈ લો અમારે બેઠા મેઠોજી છે નહીં એનું ઘર છે નહીં. એવું નહીં કીધું હોય તમને આમ કીધું હોય પણ તમે ગલત રસ્તા આવ્યા છો આ રસ્તો ને પેલું નેડિયું નહીં થઈ જો કહ પણ મેઠોજી કઈ કોઈ રહેતું નહીં ખાટોજી નો મહાતો તમારા ખાટાજી જગ્યાએ મેઠોજી થઈ ગયું છે સાહેબ અરે કાકા પેલા ગટુજીના ઘેર જઈને આવ્યો કીધે કે પેલાના ત્યાં જાઓ એ મારા પર બગડે કે આમ કહીને આમ તેમ કરીને આમ મને શું આમ બોલી ગયા રે નથી કોઈ મેઠોજી સાહેબ કોઈ આપણા ગામમાં આપણા વાહમાં કોઈ ખરું મેઠોજી હતા પણ એ મરી ગયા સાહેબ અરે કોપ લોન લીધી છે ને તારે ભરતા નહીં 3 જણા 3 ભાઈ છે રે ના પૈસા ભો ત્યાં લોન લેવી તો પછી ભરવું પડે સાહેબ એવું ના કરાય મેઠોજી ખરાબ માણસ કહેવાય ઓય બાજુ જોડે એ બાજુ મેઠાજી એ આવો લેવાય આવો 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 બરાબર, હું આવો. શાંતિ આ પેલા ગોદડું કાકા જૂઠું કેમ બોલો છો હા મેઠોજી તમારું નામ તો જૂઠું કેમ બોલો તમે હા તો આ કાકા મોઢા ઓપડી મેં કરતા મેઠાજી આવો ના કીધું તમે કોઈ ના કીધું આ મેઠોજી છે ભાઈ હું છે હું કહું ગાવ એ તો સાહેબ અરે કાકા લોન લીધી છે કોપ લોન લીધી છે જમીન ઉપર અને લોન ભરતા ને ઓમથી ઓમ મને ધક્કાવું છું હવે બંધો તમે સાહેબ છોકરા પેલા ગટુજીના એવાના મોટા એવા ભાઈના જો એટલે એરાય મને મારી વાત આપણો સાહેબ બંધો તમે અરે ભાઈ શું અરે બે હોય તો હું શું કરું હું વેવાઈનું છોકરાને હમણાં જ પહેરાવે તૂટી જાય હમણાં હજી સંબંધ કર્યું છે તમારા લોન ભરવાની છે કે નહીં ભરવાની એ મને કહી દો હળો જૂઠું કેમ બોલો છો એ તો ભરીએ પેલો લાજુ પોણી લોન ભરવી પડે એટલે નો માનતા હો તમે હજી ભરવું શું તમે હાલ ચાલ હું હાલ તમારે પૂછ્યું કે મેઠાઈ તમારું નામ છે તમે કે ઓફળો મારી વાત અને જો વાત ઓફળો મારી લોન નહીં ભરો તો વારે પોલીસની ગાડી ઘેર આવશે અને બધાના જલના હરિયા ઘણા તો બેને હાલ વચ્ચે ના બોલો તમે ઊંચા હજુ બોલશો ને તમારે જે કેવું હોય ને કાલ પહેલા આવજો મને બોલી રહ્યા પછી બોલો જલના હરિયા હરિયા ગણા તો કઈ ના બધા જૂઠું બોલો તમે લોન ભરી બોલો છે એટલે એ નહીં તમને હું મારી વાત હોપડો તમારે જે કમિશન લેવા હું હાલ હાલું પણ હાલ જતા રહો તમે મારા વેવાઈ આવ્યા એટલે છે અમે કોઈ રિશ્વતખોર છીએ અમે હા અમે કાકા નોકરી કરી છે બેંકની અંદર તો ઈમાનદારથી હા તમારે જો બતાવતા હોય બતાવજો રિશ્વતની વાત તું ત્યાં મિલજે હા વેવાઈ આવ્યા છે એ થોડી સાહેબ મને પેલા કેળો આ થોડો મારો કોમ લોન ભરો ચાણ મને કેળો ભરો છો કે નહીં ભરજો ભરજો અને ના ભરો તો ના પડજો હું પેલા ગટુજીના ઘેર જો તો એરાય મને મારવાનું કે હું આમ મારું ને તેમ કઈ આવું નોમ કઈ આવું ને આ ત્રણ ભાઈઓ જ તમારું નોમ સાંગણી જમીનમાં અરે ભરી ગયો બસ હાલ જપી જો થોડું યાર હાલ જપી જો જૂઠું બસ જેમ બોલે એટલે એમાં મને મિસ્ટેક થઈ છે એવું ખબર છે તો એ બધું બકાય કરે તમે લોન ભરી દેજો ને હું કાલ ગાડી લઈને પોલીસ ના ના કાલ કાલ પાછા જલમ હરજે કંટા કાલ, કાલ, કાલ. ઓ પાછા એવું ના માતા તમે લોન લઈને બાદશાહ થઈ ગયા હવે બસ સાહેબ થોડું ઇજ્જત રાખો કે મારી જતની વાત કરી રાખો એ જુઓ તો ભરવું પડે તો એ આવજો પોણી આલે એ બોલો ચા પોણી કરો હા તમે તેમ કે આજે હું કેશ પૈસે ટ્રેક્ટર લાવ્યો છું ભાઈ એમાં શું હતું મારે ખબર છે થોડા ખૂટતા હતા 3 લાખ રૂપિયા જેવું બીજું તો રોકડા જ આલ્યા છે મેં પણ આ થોડું લોન કરી હતી આખું પાછું થી સાહેબ 3 લાખ ચૂકતા હોય તો લોન જ કહેવાય
ના એટલે લોન ના કહેવાય પણ ખૂટ થાય એટલે ભર્યા વળી એટલે હા કહું છું ચા મેં લખી રેડા જેવી હું સર બીજું શાંતિ તો ભાઈ આ તો ભાઈ સાક્ષી દુશ્મન છે અલ્યા દુશ્મન હોય ને તોય આવું ના કરો લોન લઈ લઈને પાછું કે ટ્રેક્ટર લઈને વચમાં ફરીશું પા અને પાછા ગામમાં વાતો કરે છે કે હું ક્યાં પૈસે ટ્રેક્ટર લાવ્યો આવો દુશ્મન હોય ને તોય આવું ના કરે યાર વગા પहिले સાહેબ તું વાત કરો મારા પાઉં બગડેલું છે કચવા કાકા આવડા ફરક ગમે તે કરો લોન તો ભરવી જ પડશે તમારે અરે આ તો જોતો ને વેલા પેલા તો હું બકવાન ધંધા કરો છો તો પછી તાણે પણ ભૈયા હું એ લોન નહીં લીધી લીધી હોય તો યાર આપણે ફરતું હોય અરે તમે નહીં લીધી તો સહીઓ સીધા કરી મોય સહીઓ નહીં કરી તમે અંદર એ રેડિયો ને જમીન તમારી નહીં સહીઓ અંદર નહીં કરી તમે તમે કહેજો જમીન તો સાહેબ બધાની યારી છે તો મને અવળું છે બોલો તાણે આયા મને મારવાની વાતો કરી છે એ તો ભાઈ લોન ના લીધી હોય ને હું ચોય ભરું પણ મોય સહીઓ કરી છે કે નહીં કરી લોકો આપણે લીધી મો કરી તો પછી તાણે અવળું છે બોલો છો તે સાહેબ એ રે એકલા ભરી એવું કોક કરો કે કોણ અમારા મોટા ભાઈ ભરી દે એકલા એ અત્યારે જઈને આવ્યો હું એ મોણસ ચીટર મોણસ છે એક નંબરનું ચિત્ર હોય યાર હું નામ પૂછ્યું કે મેઠાજી કોણ છે એ કોણ એટલે કે આટલા તો કોઈ મેઠોજી નહીં ઈવન હગાએ તરત કીધું કે મેઠાજી આવો ફર્સ્ટ ટાઈમ મને ખબર પડી કે આજ મેઠોજી છે અમોનિયા સાહેબ અંધારામ રાખીને સહયોગ કરાવી અંધારામ નહીં રાખ્યા ચોખવટ પણ વાત ના કરી કે મારે ટ્રેક્ટર લાવવું સાહેબ ચાલ આ તો મને સત્તા આલી ને કે આમ બે કોને કોને ચડાવું હું અલ્યા બે મિલ લે કે અમે કશું ના બોલો કશું ના કે સાહેબ મમ્મી અત્યારે તમે કહો છો કે 2 મિલ લે અમારે તમે જ પાછા આવો મારા કહેવા મને એ સાહેબ મોટો ભાઈ છે ને પણ આમ બહુ ચીટર છે આમાં છેતરીને સહીઓ કરાવી અને પછી લોન ઉઠાઈને ટ્રેક્ટર લાવી દીધું એ બોલો. ચીટર હોય કે બીટર હોય એ મારા નહીં જોવાનું બરોબર એ લોન ભરી દેજો નકા પછી છે ને કાયદેસરની કાર્યવાહી થશે ખબર છે સાહેબ જલમાં જવું પડશે બધાને તમારે એવું કશું કરતા નહીં આ સાહેબ પાછા તમે ચાલ્યા હાલ જો અમે રસ્તો કાઢીએ કોકોનો ગમે તે કરશું લોનો કોક રસ્તો કાઢશું એ રસ્તો કાઢો નકા હું કાલ આવું ગાડી લઈને પોલીસ બુડા ભાગી ના હોય યાર આ ગોમમાં યાર હાક છે એ તમારે જે કરવું કરજો મારા લોન ભરવાની વાત કરજો પહેલા સારું હો? નકા ગાડી લઈને આવું પોલીસ નહીં ના એવું ના કરતા પાછા એવું બધું સાહેબ ને ના કહેવાનું હોય આપણે એને જઈને કહેવાનું હોય મારા રાખ જેવી છે તો ખબર જો પણ એના ગુડા ઈકર જઈને ભાઈ નાખીને પાહા રહીને લોન ભરાવરાઈએ તાને એટલે એને ખબર પડે આ તો હે હેડ એ વાત બધી જવા દો હવે આપણે આ ચુંદડીનું સોલન શા રાખીશું 2 મિનિટ ઉભા રહો મોટું ચાનું પૂછું પછી વાત કરીએ બસ એ હળો ચા કેટલી વાર છે ઉકળી કે નહીં લાવ જલ્દી હળો એટલે વેરા તું છે વૈશાખમાં લગન લેવા ના ના બરોબર છે હું એ તૈયારીઓમાં જ છું ચિંતા ના કરજો અરે ભાઈ યાર દેખો ભાઈ આવો બોલાવું બે આવું નહીં બે ઓય બે હા તમે મને છેતરે જ છો હા હગા ઘડીક તમે સોચી રાખો જે કહો સમજા શું કહેતા હતા તમે મને છેતરે જ છો હું છે તેરા તમને જોયું કાટાભાઈ જોયું તારા મેઠા ટ્રેક્ટર લાવવું હતું તો તારા લોન શું કરવાની આવે સાર્યા અને ગામમાં વાતો ફરી વાતો કેમ કરી છે કે હું ક્યાં પૈસે ટ્રેક્ટર લાવ્યો વટમો ફરજી ટ્રેક્ટર લાવ્યો ટ્રેક્ટર એ ગટુભાઈ એ ખાટાભાઈ નિયમન સે શાંતિ રાખો પછી વાત કરજો મેમોન ને ખબર પડે કવિ વઈ કેવા છે હમણાં હાલ મોઢું બંધ રાખો કે 2 જણા જે હોય પછી આપણે 4 દિવાલો વચ્ચે જે કેવું હોય કહેજો હાલ લઈ અલ્યા તની શરમ આપી દો અમારા ભાઈઓ જોડી ગદ્દારી કરી ભાઈઓને અંધારામ નાખ્યા અને તારે લાવવું જ હતું તો રોકડા પૈસે લાવવું હોય કે ગમે તે કરીને લાવવું હોય તારા પૈસે ના લેવાય અહીંયા આમ બધું કયો પણ હાલ નહીં મારા વેવાઈ જવા દો કે હું કા ખોટી આબરૂ કાઢો છો પણ વેવાઈ ને ખબર તો પડવી જોવા ને કે મારો વ્યવહાર કેવો છે તો ગટુભાઈ છોકરાને હવે તૂટી જશે તમે શાંતિ રાખો તમને ખબર ના પડે આ ચૂંદડીની વાત ચાલે છે મારા બાયડી તો લઈ જવાનું છે ચૂંદડી સોલ્લો કરવા જવાનું બધું સુંદરી નાળ એક બાજુ મેળો આ જે દેતવા લાગે ઈ નવો લો એ તો કરીએ છીએ ચિંતા નહીં કરીએ નહીં એ લોન ભરી દેવી પડશે આ કહી દીધું નકર જમીનમાં એક કટકો ભાગ નહીં મળે આ કીધું અને નહીં પડી ને તો આ ઘટું ઈ કોઈ ખરાબ નહીં બ્રો યા 3 લાખ 2 લાખ 3 લાખ ખૂટતા હતા એટલે લોન કરી છે હવે લડવાનું ના હોય અલ્યા મેમોન તમને ખબર નહીં 2 લાખ 3 લાખ ખૂટતા હોય ને લાવો થારું બેવાઈ બધું એ લાયા હિમ નહીં બાપડા બેવાઈ એવી વાત નહીં સુપરડર બન વાત કરી હોય તો આ મોને સહયો માણસ કરાવવા આવ્યો ને એટલે જુઠ્ઠું બોલ્યું હા એ ખરું. ચૂંટલે પર નહીં નકર હમણાં ઝાપ તેવો હોય હગા તાણ આખું લોન ઉપર લાયા હોય ટ્રેક્ટર
ગટુભાઈ આપણે કઈ શાંતિથી વાત કરીએ કટુભાઈ એ તો આપણે વાત કરી બેહો કશું નહીં અમારું વાપરવું. તમે લોન ભરી દેજો, અમાર ઘેર આબુ ના જો હપ્તારો ને ત્યાં જમીનમાં એક કટકોય નહીં મળે. પ્રેમથી સમજાવું. એ બધી લોન કમ્પ્લેટ બધી ભરી નાખવી પડશે. અમારા ઘેર કોઈ બેંકનું લફરું આબુ ના જો કે કોઈ બેંકનો સાહેબ એને આપો જો. આ કહી દીધું તને. કાલ દાડા પહોંચ્યા આબરું કની જાય છે. લોન વાળા હપ્તા વાળા અમાર ઘેર આવું. કોઈ ભારત કેવાની લોન લીધી હશે. ગોળ બંધાવું આ બંધાય છે ને ભૂંગોળ. આખા ગામમાં ખબર પડી ટ્રેક્ટર લાયા. હજી કોઈ મારી રાખીશ થોડી ઇજ્જત રાખો છો અલે હજી સપો કે લ્યા એટલે આ જુવાની ઇજ્જત જુઓ. હેડો ઘેર હેડો. હેરો લોન ભરી દેજો. વાપરો. લોન ના ભરે તો બધા આપણા ટ્રેક્ટર આપણા ઘેર જ મૂકી દેવાના છે. ઉઠાઈ લઉં ભાઈ એક દાડો. એવું છે થોડું કહેવાનું અમારે સહીઓમાં હતું ને એ રહી ગયું તો તેઓ એ હોને થોડું બે ભાઈ યા ભાઈઓને ક્ષેત્રે આવ્યું પણ જુઓ તમે ના ક્ષેત્ર જાઓ. વાત જોઈને રાખજો પાછા. જુઓ મને તો શેઠે કહી દીધું લ્યા હે? એ તો થોડું સહીઓમાં અમારું હોય એવું તો લાવ ચાલ લે ચા ને બાજુ નહીં પીવી, બેહો કે ચા નહીં પીવી. કોફી તમે બનાવો. તમારા ભાઈઓના ના થયા તો મારા તો હું થવાના. મારા ફૂલી જેવી સોળિયા ઘરમાં નાખવાની છે. હા તે તમારા ભાઈઓના ના થયા તો મારા હું થશો. મારે હગું નહીં રાખવું. ભાઈ પણ વાત તો હપળો મારી ઘરની વાત વેવાઈ પતી એ જશે અમારા તો. ભાઈઓની વાત છે એમાં તમારે શું ખોટું ના, લગાવ ના, માઠું ના, લગાવ ના, ના, ના. હપળો તો ખરા મારે તમારા અંગત કોઈ સંબંધ રાખવો નહીં અને મારા સોળી તો નાખવી નહીં. પણ અરે, એ ભાઈ